કોડીનાના કડવાસણ ગામે નેશનલ હાઈવે પર સંપાદન થયેલ જમીન પર આવેલ ભૂતિયા આંગણવાડીનું બાંધકામ દૂર કરવાની કાર્યવાહી જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની સીધી દેખરેખ હેઠળ કોડીના તાલુકાના કડવાસણ ગામના સરકારી સર્વે નંબર 26માં ખાનગી ટ્રાન્સપોર્ટ તરીકે ઉપયોગ થતી જમીનમાં આંગણવાડીનું બોર્ડ મારી ગેરમાર્ગે દોરવા અંગેની ફરિયાદ બાબતે રેવન્યુ વિભાગની ટીમ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરતા સવાલ વાલી સરકારે જમીન તારીખ 6/2/2025ના રોજ નેશનલ હાઈવે 4 માર્ગીય કરવાના હેતુસર સંપાદન કરવામાં આવેલ છે। આ સરકારી જમીન પર કરેલા ગેરકાયદેસર બાંધકામોને હેડડોક વળતર ચૂકવવા બાબતની વર્ષ 2023માં થયેલ તપાસ તજવીજના આકારણી પત્રકમાં કોલમ 4માં ગેરકાયદેસર બાંધકામ કરનાર દિનુભાઈ સોલંકી તથા દિલીપભાઈ બારડનું આવેલા હોવાનું અહેવાલ થયેલ છે। નેશનલ હાઈવે ઓથોરિટીના તારીખ 10/4/2017ના સર્ક્યુલર મુજબ સરકારી જમીન પરના ગેરકાયદેસર બાંધકામ અંગે કોઈ વળતર આપવાની જોગવાઈ ન હોય। પ્રાથમિક તપાસમાં આ સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરી આંગણવાડીનું બોર્ડ મારી લોકોને ગેરમાર્ગે દોરવાની પ્રવૃત્તિ આચરતા ઇસમો વિરુદ્ધ ફોજદારી રાહે કાર્યવાહી કરવાને અનધિકૃત બાંધકામ તાત્કાલિક દૂર કરવા તપાસની અધિકારીઓ દ્વારા અહેવાલ કરેલ છે। જે કેસની ગુજરાતી સાથે મહેશ વાજા સોમનાથ।